ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે કોયડો 7.9 પૂરો કર્યો હતો અને એમાં આપણે કીધું હતું કે 7.8 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. બરાબર. તો સૌથી પહેલાં તો આ કોયડો જે 7.8 આપેલો છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, સૌથી અગત્યનો કોયડો છે, એ વસ્તુ યાદ રાખજો. બરાબર. ચાલો સૌથી પહેલાં આપણે અહીંયાથી રકમ કોપી કરી લઈએ જેથી લખવામાં સમય ના બગડે આપણો. બરાબર. ચાલો અહીંયા રાખું છું એને. અને હજી ઉપર એ કંઈક આપેલું છે. ઓલું પાછું કોપી કરવું જોશે. ચાલો, તો આ તમારી આખી રકમ છે. બરાબર. હવે આ દાખલો સૌથી પહેલાં તો સમજીએ આખો કે શું કહેવા માગે છે. બરાબર. ચાલો, સૌથી પહેલાં તો તમને દળ આપેલું છે 13.8 ગ્રામ N2O4 1 લીટર કદના પાત્રમાં લીધું છે. એટલે સૌથી પહેલાં તો દળ ઉપરથી આપણે સાંદ્રતા ગણવી પડશે. ચાલો, તો સૌથી પહેલાં N2O4 ના મોલ ગણીએ તો N2O4 બરાબર દળ કેટલું આપ્યું છે 13.8 ગ્રામ. અને N2O4 નો અણુભાર કેટલો થાય? જો નાઇટ્રોજનનો 14 એવા 2 નાઇટ્રોજન છે એટલે 14 દુ 28 અને 16 ઓક્સિજનનો એવા 4 એટલે 64 પ્લસ 28. ચાલો કેલ્ક્યુલેટરમાં કરીએ. 64 પ્લસ 28 92. N2O4 નું દળ થશે 92 એટલે 13.8 ભાગ્યા 92. બરાબર. ચાલો 13.8 ભાગ્યા 92 એનો જવાબ આવે છે 0.15. આપણને મોલ મળ્યા અને એની સાંદ્રતા, ચાલો એમ કરતા સી લખું છું સાંદ્રતા માટે, CN2O4. બરાબર. તો મોલ ભાગ્યા કદ એટલે 0.15 ભાગ્યા 1 એટલે એની સાંદ્રતા કેટલી આવશે? 0.15 મોલર. ચાલો આપણે N2O4 ની સાંદ્રતા ગણીએ. બરાબર. હવે તમને અહીંયા સમીકરણ આપેલું છે અને તમને સંતુલને કુલ દબાણ આપેલું છે. જોજો, ખાસ ધ્યાન આપજો. સંતુલને કુલ દબાણ આપેલું છે એટલે આ દાખલો તમે સાંદ્રતાથી ગણી શકશો નહીં, કેમ કે તમારી પાસે કેપી કેસી બેમાંથી એક પણ નથી. કેપી કે કેસી બેમાંથી એક પણની કિંમત તમારી પાસે નથી. એટલે તમારે સૌથી પહેલાં N2O4 નું શરૂઆતનું આંશિક દબાણ ગણવું પડશે. બરાબર. એના માટે આપણી પાસે સૂત્ર છે PV બરાબર nRT. બરાબર. આપણે N2O4 નું આંશિક દબાણ જોઈશું શરૂઆતમાં. હવે P બરાબર N/V એટલે CRT થઈ જશે. C ની કિંમત છે આપણી પાસે 0.15. બરાબર. એટલે P આપણે ગોતવું છે. C થશે 0.15. R ની કિંમત 8.314. ખોટું 0.0831. કેમ? કારણ કે આપણે SI એકમ બદલાવેલા છે અને તાપમાન આપેલું છે. જુઓ રકમમાં 400 કેલ્વિન એટલે ગુણ્યા 400.
બરાબર. એટલે N2O4 નું શરૂઆતનું દબાણ આપણને મળશે, ચાલો તો 0.15 ગુણ્યા 0.0831 ગુણ્યા 400, એટલે શરૂઆતનું દબાણ આપણું આવે છે P બરાબર ફરીથી એકવાર 0.15 ગુણ્યા 0.0831 ગુણ્યા 400, 4.986 આ આપણું શરૂઆતનું દબાણ છે, 4.98612 બરાબર N2O4 નું. હવે આપણું સમીકરણ શું છે? તો આપણું સમીકરણ આવું છે કંઈક, N2O4 માંથી આપણને 2NO2 મળે છે, બરાબર. ચાલો હવે શરૂઆતનું દબાણ કેટલું મળ્યું આપણને? તો એ મળે છે 4.986. તો શરૂઆતમાં N2O4 નું કોઈ દબાણ હોય નહીં, સોરી NO2 નું કોઈ દબાણ ના હોય. હવે સંતુલને, તો સંતુલન અહીંયાથી કેટલું ઘટશે? x જેટલું ઘટે, એટલે 4.986 માઇનસ x, અને અહીંયા બનશે કેટલું? 2x જેટલું. આ આપણને સંતુલન સમયના દબાણ મળ્યા, બરાબર. હવે આપણને કુલ દબાણ આપેલું છે P ટોટલ. જોવો જોઈ રકમમાં આપણને P ટોટલ કુલ દબાણ આપી દીધું છે. કેટલું આપેલું છે? 9.15 બાર. ચાલો, એટલે P ટોટલ આવે છે 9.15, બરાબર. અને સંતુલને આ છે, તો આ બધાનો સરવાળો કરો તો P ટોટલ કેટલું થાય? તો P ટોટલ બરાબર P N2O4 વત્તા P NO2, બરાબર. ચાલો, આ છે 9.15, P N2O4 છે 4.986 માઇનસ x, અને P NO2 છે 2x. ચાલો, એટલે રકમમાં શું બચે છે? તો 9.15 બરાબર 4.986 પ્લસ x. હવે 4.986 બરાબરની બીજી બાજુ મોકલી દો. ચાલો જોઈ, એટલે આપણને x મળી જશે. x બરાબર 9.15 માઇનસ 4.986. ચાલો, 9.15 માઇનસ 4.986, એનો જવાબ આવે છે x બરાબર 4.14. ચાલો, આપણને x મળી ગયું, તો એના ઉપરથી આપણને NO2 નું દબાણ મળી જશે અને N2O4 નું દબાણ મળી જશે, બરાબર. ચાલો, એટલે P N2O4 બરાબર 4.986 માઇનસ x, માટે 4.986 માઇનસ 4.164. ચાલો, એટલે આપણને PNO2 મળી જાય એનાથી, બરાબર. ચાલો, 4.986 માઇનસ 4.986 માઇનસ 4.164, એટલે એનો જવાબ આવે છે 0.882, બરાબર. આપણને PNO2 મળ્યું, સોરી N2O4, બરાબર. ચાલો, એવી જ રીતે PNO2, તો PNO2 બરાબર 2x બરાબર 2 ગુણ્યા 4.164. ચાલો, 2 ગુણ્યા 4.164, એટલે એ આવે છે 8.328. હાલો, આપણને સંતુલન સમયના
દબાણ મળી ગયા PnO2 અને PN2O4 બરાબર. તો હવે Kp નું સૂત્ર મૂકો. Kp બરાબર PnO2 નો વર્ગ કેમ કે 2 મોલ છે છેદમાં PN2O4. ચાલો કિંમત મૂકો સૂત્રમાં. તો 8.328 નો વર્ગ ના છેદમાં 0.822. ચાલો આનો હિસાબ કરીએ આપણે. તો 8.328 ગુણ્યા 8.328 ભાગ્યા 0.822 એટલે આપણો કેપી આવે છે 84.374. ચલો આ આપણને કેપી મળી ગયો. હવે કેપી કેસી ના સંબંધ ઉપરથી કેસી મળી જશે આપણને બરાબર. ચાલો તો કેપી બરાબર કેસી ગુણ્યા આરટી ની એન ઘાત ડેલ્ટા એન ઘાત. ડેલ્ટા એન બરાબર નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. ડેલ્ટા એન 1 થશે કેમ કે 2NO2 નિપજમાં છે. જોવો જોઈ છે 2NO2 2 માઇનસ 1 એટલે ડેલ્ટા એન બરાબર 1 થશે. ઓકે માટે 84.374 બરાબર કેસી ગુણ્યા આરટી ની 1 ઘાત. ઓકે હવે કેસી જોઈએ છે તો કેસી બરાબર 84.374 ભાગ્યા આર ની કિંમત 0.0831 અને તાપમાન છે 400 બરાબર. ચાલો આનો હિસાબ કરો. તો 84.374 ભાગ્યા 400 અને ફરીથી ભાગ્યા 0.0831 એટલે આપણને કેસી મળશે 2.54. જો જોઈએ એમણે જે ગણવાનું કીધું હતું એ બધું આપણે ગણી લીધું કે બાકી છે કાંઈ. કેપી કેસી અને સંતુલન અને આંશિક દબાણ. તો સંતુલન અને આંશિક દબાણ ગોતી લીધા આપણે PnO2 ને PN2O4. કેપી અને કેસી ગણી લીધા. ફરીથી આખો દાખલો રિપીટ કરું છું, ખાસ ધ્યાન આપજો બરાબર. ચાલો સૌથી પહેલા આપણને અહીંયા N2O4 નું દળ આપેલું છે એટલે આપણે દળ ઉપરથી સૌથી પહેલા એની સાંદ્રતા ગણી લીધી બરાબર. દળ ભાંગ્યા અણુભાર એટલે એના મોલ મળ્યા. મોલ ભાંગ્યા કદ એટલે એનું આપણને સાંદ્રતા મળી ગઈ 0.15. હવે આપણને કેપી કે કેસી આપેલા નથી એટલે આપણે ડાયરેક્ટ ગણતરી નહીં કરી શકીએ, પણ આપણને કુલ દબાણ આપેલું છે એટલે આપણે આ સાંદ્રતા ઉપરથી એનું N2O4 નું આંશિક દબાણ ગણવું પડશે બરાબર. ચાલો સાંદ્રતા ઉપરથી N2O4 નું આંશિક દબાણ ગણવા આપણે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર NRT વાપર્યું. એમાં R ની કિંમત, T ની કિંમત અને સાંદ્રતા 0.15 મૂકી એટલે આપણને N2O4 નું દબાણ મળ્યું 4.986 બરાબર. હવે કુલ દબાણ આપણને આપેલું હતું જુઓ 9.15 બરાબર. આ આપણને શરૂઆતનું દબાણ મળ્યું N2O4 નું. તો શરૂઆતનું દબાણ N2O4 નું 4.986 અને NO2 નું 0 બરાબર. હવે N2O4 માંથી x જેટલું દબાણ સંતુલન સમયે ઘટી જાય છે અને NO2 નું 2x જેટલું નવું દબાણ બને છે બરાબર. ચાલો હવે કુલ દબાણ આપણને સંતુલન સમયનું આપેલું છે એટલે આ બંનેનો સરવાળો કરો. એ 9.15 જેટલો થાય. ત્યાંથી આપણને x મળી ગયું, સાદું રૂપ આપ્યું એટલે 4.164 અને એને આ બેમાં મૂક્યું એટલે આપણને N2O4 નું આંશિક દબાણ મળી ગયું અને NO2 નું આંશિક દબાણ મળી ગયું. એ બેની કિંમત કેપી ના સૂત્રમાં મૂકી એટલે કેપી મળી ગયો અને કેપી કેસી ના સંબંધ ઉપરથી આપણે કેસી ની કિંમત ગોતી લીધી. જોવો જોઈ સૌથી પહેલા તો એમણે મોલ ગોતી લીધા બરાબર. મોલ ગોતી લીધા પછી એમણે PV બરાબર NRT મૂક્યું
અને એના ઉપરથી દબાણ ગોતી લીધું. દબાણ ઉપરથી એમને આંશિક દબાણ સંતુલન સમયનું મૂક્યું અને કુલ દબાણમાં મૂક્યું, એટલે એમને કુલ દબાણ મળી ગયું x, અને x ઉપરથી એમણે N2O4 નું આંશિક દબાણ ગોઈતું અને NO2 નું આંશિક દબાણ ગોઈતું, અને ત્યાંથી Kp ગોઈતું. Kp આવ્યું એમને 85.87, કેમ કે એમણે 4.17 લીધું છે અને આપણે 4.164 લીધું હતું. x બરાબર એક આંકડો જાજો લીધો હતો. આ આપણું એક્યુરેટ જવાબ છે વધારે. અને પછી એમણે ત્યાંથી Kp Kc ના સંબંધ ઉપરથી Kc ગોતી લીધો. બરાબર. 15 મિનિટ આપણે આ દાખલામાં બગાડી છે. આ મોસ્ટ આઈએમપી દાખલો છે, વ્યવસ્થિત સમજજો અને મોઢે ગણજો. ચાલો, ત્યાર પછી આપણને સંતુલન અચળાંક, ભાગફળ અને ગિબ્સ ઉર્જા વચ્ચેનો સંબંધ, જે તમે ઓલરેડી જાણો જ છો, એટલે એમાં આપણે ટાઈમ નહીં બગાડીએ. ઓલરેડી સિલેબસમાંથી કાઢી નાખ્યું છે. બરાબર. સૂત્ર યાદ જ હોવું જોઈએ બધાને. ડેલ્ટા જી નોટ બરાબર RT ln K માઇનસ RT ln K. અને આ દાખલા આપણે ઓલરેડી છઠ્ઠા ચેપ્ટરમાં ગણી લીધા છે. એટલે દાખલા નંબર 7.10 અને 7.11 તમારે જાતે ગણવાના છે. છઠ્ઠા ચેપ્ટર જેવા જ દાખલા છે. જો અહીંયા તમને કેસી આપી દીધો છે ને ડેલ્ટા જી ગણવાનું કીધું, અને અહીંયા તમને ડેલ્ટા જી આપી દીધો છે ને કેસી ગણવાનું કીધું. લોગ એન્ટી લોગ ગોતવાના છે બેયના. બરાબર. તો 10 અને 11મો દાખલો તમારે જાતે ગણવાનો છે. ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ RT ln K, આ સૂત્ર ઉપરથી. બરાબર. ચાલો, ત્યાર પછીનો આપણો ટોપિક છે સંતુલનને અસર કરતા પરિબળો. આ આપણા માટે સૌથી અગત્યની વસ્તુ છે. કેમ કે આપણે ખરેખર તમે એક રીતે વિચારો તો આપણા માટે સંતુલન લાભદાયી નથી. કેમ કે કોઈ પણ ઉદ્યોગમાં જો સંતુલન આવી જાય, કોઈ પ્રક્રિયા એ લોકો કરતા હોય ને એમાં સંતુલન આવી જાય તો વધારે નિપજ ન મળે. વધારે નિપજ ન મળે તો પ્રક્રિયા અટકી જાય અને નુકસાન આવે. તો આપણે સંતુલનને છેડછાડ કરવાની છે. બરાબર. ચલો, સૌથી પહેલા તો અસર કરતા પરિબળ ક્યાં ક્યાં? તો સંતુલનને સૌથી પહેલા તાપમાન અસર કરે. બરાબર. ત્યાર પછી દબાણ અસર કરે, ત્યાર પછી કદ અસર કરે, જથ્થો અસર કરે. આ 4 પરિબળ એવા છે જે સંતુલનને અસર કરે છે. દબાણ, તાપમાન, કદ અને જથ્થો. તો એ 4 પરિબળને આપણે એવી રીતે સેટ કરવા પડશે કે જેથી આપણને સતત ને સતત નિપજ મળતી રહે. ઓછા ઉર્જાના ખર્ચે વધારે નિપજ મળતી રહે. બરાબર. તો આપણા ઉદ્યોગોમાં ફાયદો થાય અને નિપજ સતત મળતી રહે. બસ એ જ વસ્તુ સમજવાની છે અહીંયા. જોવો, ચાલો. રાસાયણિક સંશ્લેષણનો મુખ્ય ધ્યેય એ હોય છે કે વધુમાં વધુ નિપજ મળે અને ઉર્જાનો ખર્ચ ઓછો થાય. બરાબર. મતલબ કે નિપજનું મહત્તમ પ્રમાણ નીચા તાપમાને અને નીચા દબાણ પરિસ્થિતિએ મળવું. તો આપણે સંતુલનને એવી રીતે સેટ કરવું પડે કે આપણને મહત્તમ નિપજ મળે. બરાબર. જો આ પ્રમાણે ગોઠવણી ન બને તો આપણે પ્રક્રિયાની પરિસ્થિતિ બદલાવવી પડે. જોઈએ, ચાલો. આપણે ઉદાહરણ તરીકે હેબર પદ્ધતિ લઈએ. તો ભાઈ, હેબર પદ્ધતિ આપણે N2 અને H2 માંથી એમોનિયા બનાવવા માટે વાપરીએ છીએ. અને ખરેખર તે આર્થિક રીતે પણ એક અગત્યની પદ્ધતિ છે, કારણ કે વિશ્વમાં એમોનિયાનું ઉત્પાદન 100 મિલિયન ટન જેટલું થાય છે અને મુખ્યત્વે તે ખાતરોમાં ઉપયોગી છે. બરાબર. હવે આપણને ખબર છે કે સંતુલન અચળાંક કેસીની કિંમત પ્રારંભિક સાંદ્રતાથી અચળ છે. પ્રારંભિક સાંદ્રતા સાથે કેસીને કોઈ જ સંબંધ નથી. પરંતુ જો પ્રણાલી સંતુલનમાં હોય અને તેમાં પ્રક્રિયા કરતા પદાર્થની સાંદ્રતા બદલાવીએ તો એ સંતુલનમાં નથી રહેતી. તમને ખબર છે કે સંતુલન એ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ હોય, અને તમે એ સાંદ્રતા બદલાવો તો સંતુલન ન રહે. હવે તમે કેવો ફેરફાર કરો છો એ મુજબ નવું સંતુલન બને, અને નવું સંતુલન એ રીતે બને કે કેસીની જૂની કિંમત હતી એને જ મળે. સમજાણો? કેસીની કિંમતમાં ફેરફાર નહીં આવે. પાછું સંતુલન શિફ્ટ થશે. જો તમે નિપજ ઉમેરો છો તો એ નિપજમાંથી પ્રક્રિયક બનાવી નાખશે અને પાછો કેસી હતો નેટલો નેટલો કરી નાખશે. તમે પ્રક્રિયક ઉમેરો તો પાછું સંતુલન નિપજ બાજુ જાય, એટલે કે નિપજ નવી બનાવે તો કેસી હતો ને એટલો કરી નાખે.
બરાબર, મતલબ પ્રક્રિયા એવી દિશામાં થાય છે જે ફરી પાછી સંતુલનમાં આવી જાય, એટલે કે કેસી હતો ને એટલો પાછો થઈ જાય. એવી જ રીતે જો તમે તાપમાન અને દબાણમાં કઈ ફેરફાર કરશો તો એની પણ સંતુલન પર અસર થશે અને એ સંતુલન બદલાશે. એટલે એક તો જથ્થો, કદ, તાપમાન ને દબાણ, આ 4 પરિબળ આપણે લેવાના થશે જે સંતુલનને અસર કરે છે. બરાબર, આ ફેરફારોને સમજવા માટે લસ એટેલિયરનો નિયમ આપેલો છે. જો લસ એટેલિયરનો નિયમ એવો છે કે પ્રણાલીની સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે તો તે પ્રણાલી આ અસરને ઓછી થાય તેવી રીતે એ ફેરફારનો પ્રતિકાર કરે છે. તમે કદ બદલાવો, તમે તાપમાન બદલાવો, દબાણ બદલાવો, જથ્થો બદલાવો તો સંતુલન એવી રીતે બદલશે કે તમે જે ફેરફાર કરેલો છે એની અસર 0 થઈ જાય અથવા તો ન્યૂનતમ થઈ જાય. સમજાણું? હાલો, તો હવે આપણે ડિટેલમાં રાસાયણિક પ્રક્રિયાને અસર કરતા પરિબળોની ચર્ચા કરીએ. બરાબર, ચાલો. એમાં સૌથી પહેલા આવે છે સાંદ્રતા ફેરફારની અસર. એટલે કે તમે જથ્થો બદલાવો છો, તમે સાંદ્રતામાં ફેરફાર કરો છો. બરાબર, ચાલો. તો સૌથી પહેલા આપણે સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયકને ઉમેરવાથી કે પ્રક્રિયામાંથી એને દૂર કરવાથી સંતુલનને શું અસર થાય એની વાત કરીએ. એકદમ સીધી અને સાદી વસ્તુ કે તમે ભાઈ પ્રક્રિયક કે નિપજ ઉમેરો છો કે એમાંથી કાઢી નાખો છો તો એમાં શું ફેરફાર આવે છે. બરાબર, ચાલો. હવે સૌથી પહેલા ઉમેરેલા પ્રક્રિયક કે નિપજની સાંદ્રતા તાણમાંથી એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી કુલ પ્રક્રિયા ઉમેરેલા પદાર્થનો વપરાશ થાય તે દિશામાં આગળ વધે છે. હાલો, હવે હું તમને સીધી ને સાદી ભાષામાં આખી વસ્તુ સમજાવું. બરાબર, સૌથી પહેલા આપણે અત્યારે વાત કરીએ છીએ સાંદ્રતાની. સૌથી પહેલા આપણે અત્યારે કેની વાત કરીએ છીએ? તો ભાઈ અત્યારે આપણે સાંદ્રતાની વાત કરીએ છીએ. બરાબર, ચાલો. સાંદ્રતામાં તમે ફેરફાર કરો છો તો એની શું અસર થાય? ઓકે, તો સૌથી પહેલા ધારો કે હું અહીંયા પ્રક્રિયક લખું છું અને અહીંયા નિપજ લખું છું અને એની અસર લખીશ. બરાબર, ચાલો. સૌથી પહેલા હું પ્રક્રિયક ઉમેરું છું એટલે અહીંયા પ્લસ કરું છું. પ્રક્રિયક મેં ઉમેર્યું, નિપજમાં કોઈ ફેરફાર નથી કર્યો. અચ્છા, અહીંયા આર આવશે ને અહીંયા પી આવશે. પ્રક્રિયક એટલે રિએજન્ટ થાય ને, એટલે બરાબર, અને પી એટલે પ્રોડક્ટ. હાલો, મેં પ્રક્રિયક ઉમેર્યો છે. પ્રક્રિયક ઉમેરશો તો નવો પ્રક્રિયક વપરાશે અને પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ જાય એટલે પ્રક્રિયકથી નિપજ તરફ આગળ જશે. હવે પાછું એ જ કન્ડિશન લઈએ ને. હવે તમે પ્રક્રિયક બાદ કરો છો એટલે એમાં પ્રક્રિયક કાઢી લીધો તો હવે નિપજ વધી ગઈ તો નિપજમાંથી પ્રક્રિયક બને એટલે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આવે. ચાલો, હવે નિપજની વાત કરીએ. હવે તમે નિપજ ઉમેરો છો તો નિપજ વધી ગઈ તો એ પ્રક્રિયક તરફ આગળ જાય અને તમે નિપજ બાદ કરો છો તો એ પુરોગામી દિશામાં આગળ વધે. તો આપણે સતત પુરોગામી દિશામાં પ્રક્રિયા કરવી હોય શું કરવું પડે? તો આપણે સતત ને સતત પ્રક્રિયક ઉમેરતા રહેવા પડે અને નિપજ સતત ને સતત કાઢતી દેવી પડે તો સંતુલન સ્થપાય જ નહીં અને સતત પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ ચાલ્યા જ કરે. પ્રક્રિયકને દૂર કરતા નિપજને દૂર કરતી રહેવાની, પ્રક્રિયકને સતત ઉમેરતું રહેવાનું. સમજાણું? બરાબર, બરાબર. જોજો, દૂર કરેલા પ્રક્રિયક કે નિપજની સાંદ્રતા તાણમાંથી એવી રીતે મુક્ત થાય કે ચોખ્ખી પ્રક્રિયા પૂરી થવા તરફ આગળ વધશે. બીજા શબ્દોમાં કહીએ તો હવે તમને ડિટેલમાં સમજાવ્યું. જો જ્યારે સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં કોઈ પણ પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયાનું સંઘટન એવી રીતે બદલાશે કે એનો ફેરફાર છે એ પાછો 0 થઈ જાય, ન્યૂનતમ. જેમ કે અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે. હવે ખાસ ધ્યાનથી સમજજો આ વસ્તુ. જો H2I2 માંથી 2HI બને છે. જો H2 સંતુલને ઉમેરો તો સંતુલનમાં ખલેલ પહોંચે અને પ્રક્રિયા આગળ વધશે એટલે કે H2 પાછું વપરાશે અને
H2I2 વધુ પ્રક્રિયા કરીને HI બનાવશે, એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ ગઈ. બરાબર, જમણી બાજુમાં મેં તમને કીધું હતું પ્રક્રિયક ઉમેરો તો પુરોગામી દિશામાં જાય. જોવો જોઈએ, પ્રક્રિયક ઉમેરો તો પુરોગામી દિશામાં જાય. આ સૂચવે છે કે જ્યારે પ્રક્રિયક કે નિપજ ઉમેરવામાં આવે ત્યારે નવું સંતુલન સ્થપાશે, જેમાં પ્રક્રિયક નિપજની સાંદ્રતા ઉમેર્યા પછીથી ઓછી થશે, પરંતુ મૂળ મિશ્રણ કરતાં વધારે હશે. હવે ગ્રાફમાં સમજાવ્યું, જોજો, ખાસ ધ્યાન આપજો. આ શરૂઆતનું સંતુલન છે ત્યારની વાત છે. સંતુલને ત્રણેયની સાંદ્રતા અચળ હોય. બરાબર, સંતુલને ત્રણેયની સાંદ્રતા અચળ હોય. હવે તમે H2 ઉમેરો, તમે કેટલો H2 ઉમેરો, તમે આટલો H2 ઉમેરો એમાં. હવે H2 ઉમેરશો એટલે એ H2 પાછી પ્રક્રિયા કરીને વપરાશે અને અહીંયા સુધી આવ્યો. I2 તો ઉમેરો નથી, તો I2 જેટલો હતો ત્યાંથી વપરાશે અને એમાંથી નવો HI બનશે, એ વધશે. સમજાણું? અને પાછું નવું સંતુલન અહીંયા T2S સ્થપાણું, એટલે પાછી ત્રણની સાંદ્રતા અચળ થઈ ગઈ. બરાબર. હવે એને સમજવા માટે QC અહીંયા આપ્યું છે. જુઓ, QC થી આખું સમજાવ્યું છે. તમે સાંદ્રતા નવી ઉમેરો પછી શું થાય જુઓ. સંતુલને હાઇડ્રોજન ઉમેરો એટલે QC ની કિંમત KC કરતાં ઓછી થઈ જાય, એટલે ફરીથી સંતુલન પ્રાપ્ત કરવા માટે એ પુરોગામી દિશામાં આગળ વધે અને પાછું સંતુલન એટલે QC ને KC સરખા થઈ જાય ત્યાં સુધી એ આગળ જાય છે. એનાથી ઊંધું કરો, જો નિપજને દૂર કરવામાં આવે તો પણ પુરોગામી દિશામાં થાય. આથી મોટો ઔદ્યોગિક ઉપયોગ થાય છે. જો નિપજ વાયુ હોય અથવા તો બાષ્પશીલ હોય તો આપણે વધુને વધુ નિપજ એમાંથી મેળવી શકીએ છીએ. જેમ કે CaCO3 માંથી CO2 અને CaCO, એમાં તમે CO2 સતત કાઢતા રહ્યો અને CaCO3 ઉમેરતા રહ્યો તો સતત પુરોગામી દિશામાં જ પ્રક્રિયા થયા કરે. એમોનિયાના ઉત્પાદનમાં શું કરે છે, તો એમોનિયાનું પ્રવાહીકરણ કરી નાખે, એટલે એમોનિયા એમાં દૂર કરી નાખે, એટલે સતત પુરોગામી દિશામાં જ થાય. આ CaCO3 નું મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે CaO છે એ બાંધકામનો એક અગત્યનો એકમ છે. એ મેળવવા માટે CaCO3 માંથી એને મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરવામાં આવે અને CO2 સતત દૂર કરતું રહેવું પડે, જેથી પ્રક્રિયા પૂરી થવા તરફ આગળ વધે. એટલે કે સતત ને સતત પ્રક્રિયા થયા જ કરે. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે નિપજને સતત દૂર કરવાથી કેસીનું મૂલ્ય સતત કેસી કરતાં ઓછું જળવાઈ રહે છે અને સતત પ્રક્રિયા પુરોગામી દિશામાં જ આગળ વધે છે. હવે સાંદ્રતાની અસર તમને એક બીજા પ્રયોગ વડે સમજાવેલી છે. જોવો જોઈએ તો અહીંયા એક પ્રક્રિયા લીધી છે જેમાં Fe+3 માં તમે HCN- ઉમેરો તો એ તમને લોહી જેવો લાલ રંગ આપે, FeSCN+2. બરાબર. હવે અહીંયા શું કર્યું જોજો, ખાસ ધ્યાન આપજો. પ્રયોગશાળામાં પ્રક્રિયા કરેલી છે. તમે 0.02 મોલર પોટેશિયમ થાયોસાયનેટ એટલે HCN- નું દ્રાવણ લીધું હતું. એના 2 ટીપામાં 1 ml તમે Fe+3 ઉમેર્યું, એટલે તમને એમાં લાલાશ પડતો રંગ આવ્યો જે FeSCN+2 બને છે એના કારણે છે. હવે લાલ રંગની તીવ્રતા સંતુલન સમયે અચળ બની જશે. હવે તમારે હળી કરવાની છે. જોજો, આ સંતુલનને ડાબી એટલે કે પ્રતિગામી અને જમણી એટલે કે પુરોગામી દિશામાં પસંદગી પ્રમાણે પ્રક્રિયક અને નિપજ ઉમેરીને કરી શકાય છે. હવે તમારે Fe+3 કે HCN-3 ને દૂર કરવું હોય તો પ્રક્રિયા પ્રતિગામી થશે અને એને દૂર કરવા હું શું કરીશ તો એમાં ઓક્ઝેલિક એસિડ ઉમેરીશ. ઓક્ઝેલિક એસિડ છે એ Fe સાથે પ્રક્રિયા કરીને FeCO4 C2O4 થ્રાઇસ -3 બનાવી નાખે, એટલે એમાંથી Fe વપરાઈ ગયો. સમજ્યા? Fe ની સાંદ્રતા ઘટી ગઈ તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય, એટલે કે લાલ રંગની તીવ્રતા ઘટી જશે, કારણ કે Fe+3 નિપજમાંથી મુક્ત થશે વિયોજન પામીને. બરાબર. એટલે કે લાલ રંગની તીવ્રતા ઘટે છે કારણ કે FeSCN+2 ની સાંદ્રતા ઘટે છે. એનાથી ઊંધું કરો, હજી તમે પાછું HCN વાપરવું છે તો તમે HgCl2 એમાં ઉમેરો તો પણ લાલ રંગની તીવ્રતા ઘટે, કારણ કે Hg+2 HCN- સાથે પ્રક્રિયા કરી HgHCN4-2 બનાવે છે. એટલે કે તમે HCN- પ્રક્રિયક વાપરી નાખો તો પાછું ઊંધી પ્રક્રિયા થઈ, એટલે FeSCN+2 માંથી HCN-2 છૂટું પડી ગયું. બરાબર. હવે તમે Fe+2 કે પોટેશિયમ થાયોસાયનેટ ઉમેરશો તો લાલ રંગની તીવ્રતા વધશે, કારણ કે સંતુલન પુરોગામી દિશામાં જશે.
સમજાણું? ટૂંકમાં સાંદ્રતામાં ફેરફારની શું અસર? પ્રક્રિયક ઉમેરો તો પુરોગામી, પ્રક્રિયક કાઢો તો પ્રતિગામી, નિપજ ઉમેરો તો પ્રતિગામી, નિપજ કાઢો તો પુરોગામી. અને સતત પુરોગામી કરવી હોય તો પ્રક્રિયક ઉમેરતું રહેવાનું, નિપજ કાઢતી રહેવાની. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દબાણના ફેરફારથી શરૂઆત કરીશું. બરાબર? થેન્ક યુ સો મચ.